તો ઊંઝા એપીએમસીની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે ઉમેદવાર વધુ છે તો ક્રોસ વોટિંગ થઈ શકે છે। સાથે જ કહ્યું કે કેમ આટલા બધા ઉમેદવાર છે તે પાર્ટીને ખબર હોય। અરવિંદ પટેલ સાથે મારે પારિવારિક સંબંધ છે, પરંતુ આક્ષેપો શા માટે કરે છે તેઓ મને ખબર નથી। શું કહ્યું નારાયણ પટેલે, સાંભળી લઈએ। ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાની ચૂંટણી યોજાઈ રહી છે અને વેપારી વિભાગ અને ખેતીવાડી ખેડૂત વિભાગની ચૂંટણી આજે ચાલી રહી છે। એમાં હું તો પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું, એટલે બીજો વિચારવાનું હોઈ શકે નહીં। અને લોકોએ ઉત્સાહભેર જેને જે રીતે વોટિંગ કરવું હોય એ રીતે કરશે।